હજી સુધી તમે ઓફિસ માટે રેડી નથી થયા? હું ઓફિસ નથી જવાનો, આજથી મેં જોબ છોડી દીધી છે. જોબ છોડી દીધી એટલે? મારું મન નથી હવે જોબ કરવાનું. જોબ છોડી દીધી એટલે તમે કેવા શું માંગો છો ને? ઘરનો ખર્ચો હવે કઈ રીતના હાલશે? આપણે કઈ પૈસાદાર તો છીએ નહીં કે ઘરે બેઠા બેઠા પૈસા આવે. કમાઈએ છીએ એટલે તો ખાઈએ છીએ ને, કમાશું જ નહીં તો શું ખાશું? વાત તો તારી સાચી છે. હા તો હવે ઘરનો ખર્ચો કોણ ચલાવશે? તું છો ને? હું? હા તું જ તે. આજથી મેં એવું નક્કી કર્યું છે કે તું બહાર જઈને નોકરી કરીશ અને હું ઘર સંભાળીશ. પણ હું જોબ કઈ રીતના કરી શકું? કેમ તું ભણેલી ગણેલી નથી? બહાર જા, જોબ કરો, પૈસા કમાવ. પણ મને તો જોબનો એક્સપિરિયન્સ જ નથી તો હું કઈ રીતના કરું? ગમે ત્યાંથી શરૂઆત તો કરવી જ પડે ને, કોઈકને ને કોઈકને કાંઈ પહેલેથી તો અનુભવ હોય નહીં. એટલે તું તો આમાં તું ભણેલી ગણેલી છો. જાઓ જોબ કરો. તમને કાંઈ થઈ ગયું છે શું આવી વાતો કરો છો? મને કાંઈ થઈ નથી ગયું. હું એકદમ બરોબર જ છું અને હું બધું બરોબર જ વાત કરું છું. આજથી મેં નક્કી કર્યું છે કે તારે જોબ કરવાની છે, તારે પૈસા કમાવાના છે અને હું અહીંયા ઘરે બેસીને ઘર સંભાળીશ. મને તો એ જ નથી સમજાતું કે તમે આ બોલો છો શું? આ જે કાંઈ થાય છે ને એ બધું તારા લીધે જ થાય છે. મારા લીધે? મેં બધું જોઈ વિચારીને જ નક્કી કર્યું છે. કેમ કે છેલ્લા હું 2 વર્ષથી નોકરી કરું છું. ઘણો બધું ઇન્કમ મારી છે પણ કાંઈ બચતું જ નથી. બધું પૂરું થઈ જાય છે મહિનાના અંતે. એટલે હવે મેં નક્કી કરી લીધું છે કે હવે હું નોકરી નહીં કરું. નોકરી તારે કરવાની, પૈસા તારે કમાવાના અને હું ઘરે બેઠા ઘર સંભાળીશ. પૈસા નથી બચતા એટલે? આ તો તું યાદ કર ને, તારી નવી નવી ડિમાન્ડ, નવા નવા ખર્ચા, બધા પૈસા એમાં જ વ્યા જાય છે. હજી આજ સવારની જ વાત છે, નાસ્તા વખતની. મનીષા, કેમ આરામથી બેઠી છો? નાસ્તો નથી બનાવ્યો? ના ના, આજે નાસ્તો નહીં બને. આજે બહારથી ઓર્ડર કરી દઉં છું. કેમ આજે કઈ ખાસ દિવસ છે? ના ના, કાંઈ ખાસ દિવસ નથી. બસ ખાલી બહારથી મંગાવવાનું મન થયું તો મંગાવી લીધું. હજી તો 2 દિવસ પહેલા જ તે આપણે બહારથી મંગાવ્યું હતું જમવાનું. હા તો એમાં શું થઈ ગયું? બહારથી મંગાવી લીધું હોય તો? આમ તો આજે મને મન નથી અને ગરમી બહુ છે એટલે મેં બહારથી મંગાવ્યું. સાંભળો ને, હું એવું વિચારું છે કે આપણે નવું ટીવી લઈ લઈએ. પણ ટીવી તો છે આપણા ઘરમાં. પણ એ તો 32 ઇંચનું જ છે. 50-55 ઇંચનું તો હોવું જોઈએ ને? અરે પણ એમાં શું ફેર પડે? જે વસ્તુ 32 ઇંચમાં દેખાવાનું છે ઈ જ 50માં, ની જ 56 ઇંચમાં દેખાવાનું છે. અરે પણ મહેમાન આવે તો કેટલું ખરાબ લાગે. કેવું વિચારે કે આટલું મોટું ઘર છે ને 32 ઇંચનું ટીવી છે, 50-55 ઇંચનું તો ટીવી હોવું જોઈએ ને? કાંઈ વાંધો નહીં, કરીએ કાંઈક. અને આ બધું તો ઠીક છે. ક્યારેક ક્યારેક તો તું એમ કે છો કે આપણે જે ગેસ્ટ રૂમ છે એમાં આપણે એસી લગાડી દઈએ, આપણું નવું ડાઇનિંગ ટેબલ લાવવું છે, આપણે આ સોફા છે એ જૂના થઈ ગયા છે, જે 1 જ વર્ષ પહેલા લીધા છે અને એ આપણે બદલાવી નાખીને નવા લઈ આવીએ. પણ આ બધું તો જરૂરી છે, બધાના ઘરમાં હોય. અરે બધું જ જરૂરી છે, હું ના નથી પાડતો, પણ આપણી પહેલા કેપેસિટી જોઈને, આપણી આવક કેટલી છે એ જોઈને. હવે તું જ મને એક વાતનો જવાબ આપ કે તે આ બધી ડિમાન્ડ કરી પણ તે ક્યારેય મને એવું પૂછ્યું કે આપણે તમારી સેલેરી કેટલી છે, તમે કેટલો ખર્ચ કરો છો, કેટલી બચત કરો છો? અને ક્યારેય એવું તે પૂછ્યું છે કે આપણા ફ્યુચરનું કોઈ પ્લાનિંગ કર્યું છે કે નહીં? ના, પૂછ્યું તો નથી. તો એ જ વાત છે કે આપણે પહેલા ભવિષ્યનું પ્લાનિંગ કરવું જોઈએ, આપણે બચતનું વિચારવું જોઈએ. હું તને ના નથી પાડતો કે આપણે કાંઈ વસ્તુ ખરીદવી નથી. આપણે ધીમે ધીમે બધી ડિમાન્ડ પૂરી કરશું. આપણે બધી ઈચ્છાઓ હોય બધી ધીમે ધીમે પૂરી કરીએ, પણ આપણે સૌથી પહેલા આપણે થોડી ઘણી બચત કરવી જોઈએ, જેથી કરીને કોઈ પણ વખતે જરૂરિયાતના સમયે કામ આવે. સાચી વાત છે. આવું તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહીં. મને જે જરૂર હતી તો ડાયરેક્ટ તમને કહી દીધી હતી. પણ હવેથી હું ધ્યાન રાખીશ અને થોડો ખર્ચો ઓછો કરીશ અને પૈસા બચાવીશ. હું તને એ જ તો કહેતો હતો ક્યારનો, પણ હવે તું સમજી. કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. હવે એક કામ કર, ફટાફટ મને એક ટિફિન બનાવી દે, મારે ઓફિસ માટે મોડું થઈ ગયું છે મસ્ત.